નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અહીં ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ, આત્મકથાકાર, કોશકાર, પિંગળકાર, નિબંધકાર, સંપાદક, પત્રકાર, નાટ્ય સંવાદ લેખક એવા નર્મદાશંકર લાભશંકર દવે નર્મદના સાહિત્ય સર્જન વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અર્વાચીન યુગના સાહિત્યકાર વીર નર્મદ. ગુજરાતી ગદ્યના પિતા કોને કહેવામાં આવે છે? નર્મદ. નર્મદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? આમલીરાન વિસ્તાર, સુરત, 24 ઓગસ્ટ 1833. કવિ નર્મદે ગદ્યપદ સ્વરૂપોમાં કરેલી પહેલના કારણે અર્વાચીનના અને નવયુગના ખાલીગ્યા કહેવામાં આવે છે. અનુક્રમે આદ અને પ્રહરી. વીર નર્મદનું આખું નામ જણાવો. નર્મદાશંકર લાભશંકર દવે. નર્મદે શરૂ કરેલ સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું સામયિક કયું છે? દાંડિયો, 1864. સૌ પ્રથમવાર પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશાભિમાનની કવિતા લખનાર નર્મદ. નર્મદમાં સુધારાના બી કોની પાસેથી રોપાયા હતા? દુર્ગારામ મહેતા. નર્મદનો મોટાભાગનો અભ્યાસ મુંબઈમાં ક્યાં થયો હતો? એલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ. નર્મદે 4-5 મિત્રો સાથે મળી 17 વર્ષની વયે 1851માં મુંબઈમાં શાની સ્થાપના કરી હતી? બુદ્ધિવર્ધક સભા. નર્મદ કયું સાપ્તાહિક ચલાવતા હતા? જ્ઞાનસાગર. 1852માં નર્મદ શિક્ષક તરીકે કયા સ્થળે જોડાયા હતા? રાંદેર, સુરત. નર્મદે 1856માં શાની સ્થાપના કરી હતી? તત્વશોધક સભા. નર્મદે સુરત પ્રજા સમાજ સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી? વર્ષ 1871માં. નર્મદ દ્વારા ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવાયેલો છંદ વીરવૃત્ત છંદ. વીર નર્મદે ગુજરાતી ભાષાને કયો અલંકાર આપ્યો? સજીવારોપણ. નર્મદના નિબંધો કયા બે ગ્રંથોમાં સંગ્રહિત છે? નર્મગદ્ય અને ધર્મવિચાર. નર્મદે નાબૂદ કરેલો રિવાજ કયો છે? કાંચળીનો રિવાજ. નર્મદે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ કયો શબ્દકોશ તૈયાર કર્યો હતો? નર્મકોશ. નર્મદ દ્વારા વર્ષ 1923માં કયા મંડળની સ્થાપના કરવામાં આવી હતી? ગુજરાતી સાહિત્ય મંડળ. નર્મદની કાવ્યરચનામાં કયા અંગ્રેજી લેખકનો પ્રભાવ જોવા મળે છે? હેઝલિટ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામ ક્યારે આપવામાં આવ્યું? વર્ષ 2005માં. નર્મદે દલપતરામના ફાર્બસ વિરહની જેમ કયું પુસ્તક લખ્યું હતું? રીપન વિરહ. નર્મદનું સૌ પ્રથમ કાવ્ય કયું હતું? આત્મબોધ. નર્મદે આપેલો યુગમંત્ર કયો છે? યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. નર્મદના ઘરમાં મ્યુઝિયમ બનાવેલ છે તે કયા નામે ઓળખાય છે? સરસ્વતી મંદિર. નર્મદની સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા કઈ છે? મારી હકીકત, 1866. કથન, વર્ણન અને મનન એ ત્રણેયનું ગુજરાતી
ગદ્યમાં પહેલ કરનાર નર્મદ. નર્મદની કવિતાઓનો સંગ્રહ કયો છે? નર્મ કવિતા. નર્મદનું ગુજરાતી ભાષાનું પ્રથમ નાનું મહાકાવ્ય કયું છે? વીરસિંહ. નર્મદ લેખિત સૌપ્રથમ ગુજરાતી નિબંધ કયો છે? મંડળી મળવાથી થતા લાભ. ગુજરાતી સાહિત્યના કવિઓનો પરિચય આપતું પુસ્તક કયું છે? કવિચરિત્ર. નર્મદે મુખ્યત્વે કયા બે પ્રકારના નિબંધો લખ્યા હતા? વ્યાખ્યાન શૈલીના અને તત્વચર્ચાના. ગુજરાતની અસ્મિતા અને ગૌરવનું પ્રતીક તેમજ સૌથી લોકપ્રિય કાવ્ય ગુજરાતનું રાજ્યગીત કયું છે? જય જય ગરવી ગુજરાત. નર્મદનો છંદશાસ્ત્ર વિશેનો પરિચય આપતો ગ્રંથ કયો છે? પિંગળ પ્રવેશ. નર્મદ દ્વારા લખાયેલ વિશ્વ અને ભારતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇતિહાસ. રાજ્યરંગ. નર્મદે લખેલા બે નાટકો કયા છે જણાવો? દ્રૌપદીહરણ અને સીતાહરણ. નર્મદના જન્મદિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. નર્મદનું અવસાન ક્યારે થયું હતું? 26 ફેબ્રુઆરી 1886 મુંબઈ. નર્મદના સાહિત્ય રત્નની મુખ્ય પંક્તિઓ આ મુજબ છે. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આતે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. સહુ ચલો જીતવાને જંગ, બ્યુગુલો વાગે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું, વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું. વીર સત્યને રસિક ટેકીપણું, અરીપણ ગાશે દિલથી ગાશે. જુદાઈ દુઃખ તે નથી જવાનું, જાય માત્ર મરણથી. રાંડેલીના લગ્ન કાં નહીં, દાસપણું ક્યાં સુધી.